આખી ફરી ના હો તેની પાતાળમાંથી બધી લાવો અમારે ખેડૂતોને પાણી જોઈએ છે અને પાણી તાત્કાલિક જોઈએ છે 25 વર્ષ પહેલા सरकार मारा कीधा तो ना है पर सूचना आप लोगों कड़ी के मैं गाँव में करे बोरिस भाई बोले तो बोरिस भाई થઈ ગઈ સદી ચાલતું હતું એ આંદોલનમાં સતત લગભગ થોડા ટાઈમ પછી હું સાથે હતો સાહેબ બધાને કહી દઉં આ તાલુકામાં ભાઈ જેને નીકળવો એ અવાજ કરે આગળ નીકળવાની વાત એ છે કે આપણે પાણી જોઈએ કડાણા યોજના બની હતી વર્ષો પહેલા કડાણા ડેમમાં નર્મદાનું પાણી નાખી દે કડાણા ડેમમાં નર્મદાનું પાણી નાખી દે એ પાણી ધરોઈમાં નખાય સાંભળવાના જો આપણી આખી બરાબર આપણા કેરાવ તાલુકાની આખી નેતાગીરી અને કોઈ આપણો અશિસ્ત ભર્યું વર્તન ક્યારે નહીં કરવાનું. ઓકે વાત થઈ પાણીની સમસ્યાની. ભીખાભાઈ વાત કરી 120 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા. આ રીતે સાહેબ કદાચ તમે સત્તામાં છો, તમે પાર્ટીમાં જોડાયા છો અને આ એક આગેવાન એટલે તમને બધી ખબર હશે. જ્યારે રવિનાબેન દેસાઈ ધારાસભ્ય હતા એ વખતે પાઇપલાઇન નર્મદાની આખી પાઇપલાઇન મારુતિ જાય એવી નહોતી અને એના માટે કોઈ ધરોઈ ડેમમાં નાખવામાં સાહેબ એ સંપૂર્ણ ખર્ચો એ નિરંતર છે. એક ટીપું પાણી એની અંદર આવ્યું નહીં. હવે મોટી પાઇપલાઇન એ પ્રજાના પૈસા એક એન્જિનિયરના લીધે કા એન્જિનિયરો સરકારમાં કેવા બેઠા છે કે આપણા કેટલા ખેરાળું નહીં ખેરાળું વડગામ પટલા ઊંઝા વિસનગર સમગ્ર રાજ્યનો વરસાદનો નિચોડ તમે જોજો તો બેચરાજી વરસાદ થાય, મહેસાણા વરસાદ થાય, કમયાણા એનો અડધો વરસાદ થતો નથી. આ એક ભૌગોલિક કારણ જે ઊભું થયું હોય ગઈ સાલમાં ખૂબ વરસાદ હતો. ધરોઈ ડેમ અડધો આજે તો પેપરમાં આવ્યું 10% પાણીની ક્ષમતા. આ પરિસ્થિતિ આપણે બધા ખેડૂતો છીએ, આપણે જો પાણી સમજી શકીએ એનો નિકાલ કઈ રીતે કરવો એના માટે અમે પણ મથામણ કરતા હોઈએ છીએ. કોઈ વિરોધ કરતા નથી હોતા. અમે તમારી હાથે છીએ. દાહોદવાળા દાનેશના વરેઠાવાળા આવ્યા, એમનું આંદોલન ચાલ્યું પણ એમનો નિકાલ થયો. આદરણીય ધારાસભ્ય નરેશજી કહ્યું કે દાહોદનું કોઈ પથડી આપતા પ્રતિભાઈ પ્રભુ સાહેબ નરેશજી કહ્યું દાહોદવાળા ટેન્ડર પડી ગયું, અત્યારે ખુલી જશે, કામ થશે. બોરિસનાની પાઇપલાઇનો પૂરી થવાની જોઈએ. સદીપુર થઈ ગયું. ધરોઈ કમળ વિસ્તાર ચિમનાભાઈ પછી ધારાસભ્ય સાહેબ આઈડિયા લાવ્યા હતા પણ ભાઈ ટિકિટ સામેથી ભરતસિંહને ભીખા કાકા બે જણા આયા, તમે ટિકિટ લઈ લો. પછી વિશે કાકા રસ્તામાં મને આપણો આદિત્ય વાત મને ખબર છે એટલું છે. મતલબ 50 વર્ષ પહેલાની વાતો યાદ હોય. મંત્રી કી નામ આ ટિકિટ નહીં લે. હું બોલ્યો પછી એમને એટલે તાર ભીખા કાકી તું કાનો છોકરો મને ન ઓળખતા. મેં કીધું લવજીબી રોશનભાઈનો છોકરો તને ભાજપની ટિકિટ આપી છે. સાચી વાત છે ખોટી વાત? મારે ટિકિટ લેવી નહીં, મારે કોઈ નેતાગીરી કરવી નહીં, મારે કશું લડવું નહીં. હું જે રસ્તો પકડ્યો છે મારો દિવ્ય અને પવિત્ર રસ્તો છે, મારે બીજા કોઈ રસ્તે જવું નથી. આવું સ્પષ્ટ એમનું કહ્યું. સાચી વાત ખોટી વાત? પછી મંત્રીએ કહ્યું કે હેડો તાર આપણે વિલ્સન કાકાને પૂછીએ અને પછી વિચારીએ. વિલ્સન કાકા રસ્તા મળ્યા, એમને ના પાડી નહીં ભાજપની ટિકિટ લેવી નથી. એ ટિકિટ ના લીધી, દિલીપસિંહને ટિકિટ આપી અને દિલીપસિંહ 90 મતે જીત્યા. જો રાજકારણ કરવું તો એ દાડામાં કૂદી પડ્યો. એટલે મારે કોઈ પોલિટિક્સ કરવું નહીં, કોઈ રાજકારણ કરવું નહીં. ખેડૂતોના દુઃખ જોયા છે
ખેડૂતોના દુઃખ ખેડૂતોના ઘરે જઈને બેસીએ ત્યારે ખબર પડે ભાઈ કે ખેડૂતોના શું દુઃખ છે. આપણા આજે કહેતો નતો પણ હમણાં જ મસ્કરીમાં કીધું ખાતું કીધું હોય પવનભાઈ એક દાડો કે હાલે છે ને એ બંધ કરી દેવું છે. કર દો બાપા મેં કીધું ચાર રસ્તા મને ગમે એટલું જસમાં બોલાવું નહીં સાંભળી લો કોઈ ચિંતા તો નહીં સાંભળી લો અરે પરે સાંભળો અને કીધું જસું વિશે આપણો ભાઈ આ હાલે છે એક વાત કીધું કરી દો બંધ બોલા કે બંધ આ કીધું સાક્ષી બુક બસ હવે સાંભળી લો આની વાત તમે ખેડૂત નથી નહીં એક મિનિટ શાંતિ સાંભળો તમારે જો વીજળીના પૈસા ના હોય લાઇટ બિલના પૈસા ના હોય તો અમે આપીએ છીએ આપીશું ભાઈ આપીશું અમે વીજળીના ખાતે ચોક પાડો બરાબર ચાય છે એ તો બધું ઘણું છે એ બધું તો આખો દિવસ કિસાનોની માગણી રજૂઆત કરવાનું એક એપીએમસીની અંદર એક આખી સભા ભરાય અને તમે થોડું લોકોમાં ટાઈમથી ખાસા ટાઈમથી જે સિસ્ટમ ચાલતી હું એની અંદર કદી ઇન્વોલ્વ છું આ એક મારો એક નિયમ છે કે ભાઈ માગણી સાચી છે. એક વાત હું તમને એમ કહી દઉં કે ખેડૂતો છે તો ખેતી અને પશુપાલન કરે છે તો પશુપાલન ખેતી શું જોઈએ પાણી જોઈએ. તો તમે બધાએ આજે આ બધું આખું ખેરાલુ તાલુકાનું નેતૃત્વ છે તો તમે બધાએ મારી ઓળખાણ ખેડૂતોની વ્યાખ્યા ખેડૂતોની વ્યાખ્યા તો હું ખેડૂતોનો લીડર જ છું. એક વાત સમજી લો હું ગ્રામ સેવકમાં તો ગ્રામ સેવકમાં હતો તો આખા ખેરાલુ તાલુકામાં જૂના ખેરાલુ તાલુકામાં લગભગ દરેક ખેડૂતની હું કરી અને એની અંદર જે એ ટાઈમે ખેતી તાલીમ અને મુલાકાત એવી એક યોજના TNV તાલીમ લેવી અને ખેડૂતોની મુલાકાત કરવી ખેડૂતના દરેક ખેતર સુધી જવું અને એની અંદર આજે મને એનો ગર્વ થાય છે કે એક TNV વિશ્વ બેંક એની 100% આપણને ભારતની અંદર ગ્રાન્ટ આપી તો એની અંદર વિશ્વ બેંકના પ્રતિનિધિ આપણા ગુજરાત રાજ્યની અંદર એ ટાઈમે મુલાકાત લીધી એટ બાય રેન્ડમ.
આટલા 1.5 મહિનાથી લડી રહ્યા છે, ખેડૂતો લડે છે. સાહેબ, મંત્રોપુરની મીટિંગમાં મુકેશભાઈ આવ્યા હતા. રમેશભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી કે તમે પાછળ બેસજો, અંદર આવતા નહીં. આ કોઈ નેતાઓની કોઈ પક્ષના વિરોધની મીટિંગ નહીં. સાચી વાત છે ને? રેલીમાં મુકેશભાઈ જોડાયા હતા. હું રેલીમાં હાજર નતો, હું છેલ્લે આવ્યો હતો રેલીમાં. મારે તરબૂચ વેચવા જવું પડ્યું હતું મહેસાણા, ના છૂટકો. છેલ્લે આવ્યો તો મેં ત્યાં એને 10 વખત ફોન કર્યા. મને 10 જણાએ કીધું મુકેશભાઈ આવ્યા છે રેલીમાં. મેં કીધું ના પાડી દો એમને, રેલીમાંથી બહાર નીકળી જાઓ. અમે પહેલા દિવસથી નક્કી કર્યું છે કે ખેડૂત છે કોઈ વાત નહીં, આપણી પાછળ ખેડૂત લખાવો. ખેડૂત અમારું આ ખેડૂતોનું આંદોલન છે, ખેડૂતોની માંગણી છે. અસંખ્ય વાતો છે, આખો દિવસ થતો રહે છે, બહુ લોભી વાતો કરતો નથી. અટકોજીભાઈ, તમારો મારો સંબંધ ધારાસભ્ય તરીકે કેલો વિના સિવાયનો કેટલા વર્ષ પહેલાનો? 20 વર્ષ પહેલાનો અટકરજી સાથેનો મારો સંબંધ છે અને પવિત્ર સંબંધ છે મારો, જેવો તેવો નહીં. તો હું શા માટે એનો વિરોધ કરું? ઘણા લોકો પાછળની વાતો કરે કે આ તો અટકોજીનો વિરોધ કરવા નીકળ્યા છે. સાહેબ, મારે એમનો વિરોધ કરવો હોત તો મારા ગામમાંથી મત ક્યાંથી નીકળોત? તમે કેટલા મતથી જીત્યા? 30 નહીં, ડબલ કહો. સામેવાળા તો ડબલ. સંખ્યાની વાત છોડ દો. સામે પક્ષ તો ડબલ મતથી જીત્યા. કેમ? કે મેં તારા વિરોધ કરતા નતો આવડતો. ઘણા લોકો કહે કે આ તો ચૌધરીઓનું આંદોલન છે. સાહેબ, ચૌધરી કદાચ થોડું ઘણું સક્ષમ હશે, એને બોલતા આવડતું હશે, એની જોડે થોડા પૈસા હશે, તો એ બહાર નીકળશે. ઠાકોર બિચારો એટલે મજૂરી નહીં જાય તો હોજે એના ખાસે શું, એટલે કદાચ 4 ઠાકોર ઓછા પણ આવશે. એટલે એનો મતલબ ચૌધરીઓ નિશાની. એટલે આવી લોકો ભરમાવાની વાતો કરે, આંદોલન તોડવાની વાતો કરે. સાહેબ, અમારું આંદોલન કરવું નહીં, ચાલો આજથી ફિનિશ આંદોલન. તમે આવતીકાલે 2 પાઇપલાઈનો નોખેલી છે, એમાં પમ્પિંગ કરીને પાણી ચાલુ કરી દો. પહેલી વાત તો કરી દો. આવતીકાલે અરે આજે ફોન કરો કે ભાઈ પમ્પિંગ ચાલુ કરો, નળામાં પાણી છે, નળાનું પાણી ચાલુ. મલકપુર જ પહેલું છે. અમદાવાદ સાચી મલકપુર છે. મલકપુર ઘણા 5-6 બધા વિપુરા, અજયપુરા, મંગળપુર, સ્માર્ટિંગ છે, ચણસોલ, ડભાણથી સત્તા હવાના ગામો બાકી છે. તો ચુવાણી ગામની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી. સૈદ્ધાંતિક મંજૂરી એટલે લોકો જો સૈદ્ધાંતિક ટેકનિકલ બિલ ઉપાડ્યું. આ સ્ટેજે આ કામ હું છે કામો તમારી ફરિયાદ કરતા સૂચન અને પછી ક્યાં આવું એકની સરકાર પણ નહીં. હાલનું તમને પડવો લાગુ. કોરોના આવ્યો, નવો રોગ, એ રીતે લડવું. સરકારના મૂંઝવણ નથી, દવાઓ નથી. તો ભાઈ બચવા ઇમ્યુનિટી વધારો, યોગ કરો, ઉકાળા પીઓ, વનસ્પતિ કરો, આપણું જૂનું આયુર્વેદ કામ આવ્યું. એમ ગર્ભમાં તળ ખાલી થઈ ગયા. મને ખબર છે, હું વાવડી ગયો છું કે સારામાં સારી બાજરી વાવડી છે. તો ચેરમેન શ્રી એ વાત ગઈ, વાવડીમાં પાણી નથી. મારા બોર અમારા વિછોડામાં ગળામાં બહુ પાણી અત્યારે ભૂગર્ભ ખલાસ થઈ ગયું. તો આપણે પણ આંદોલન, આવું આંદોલન છે એવું આંદોલન રિચાર્જિંગ માટે પણ કરવું પડશે. કુવાઓ રિચાર્જ કરવા પડશે. ફેલ ગયેલા બોરોમાં પાણી વાળવું પડશે. ખેતરમાં બંધ પાળા પાળવાનું બંધ કરવું પડશે. અને કદાચ ઉપર 10 વર્ષ 15 વર્ષ મરી ગયું તો આવનારી પેઢી પણ આ જ કરશે અને કરવું પડશે. કારણ મુશ્કેલી છે. પાણી કુદરત સિવાય પાણીનો કોઈ જવાબ નહીં. અને કુદરતે અંદરનું આપણી જે ખુલાસ થઈ. હવે ખાલી વરસાદ અને નદીઓમાં પણ તળાવ એ પાણી એક આધારિત થવું પડશે. અને એટલે જ વાવનો પ્લાન્ટ થયો અને પીવાના પાણીનો પ્રોજેક્ટ થયો. મોટાભાગના પીવું પણ હોય તો ફરિયાદો છે તો હજી પીવાના પાણીમાં મુશ્કેલી છે તો કંઈ આકરી આપણે કર્યું સાહેબ અને એવું નાની વાણી કરીએ એ થઈ રહ્યું છે. પાણી અમે પણ સમજીએ ખેડૂતના દીકરા છે. ભારત માતા કી જય! જય જવાન! જય કિસાન! આગળ
આગેવાનો ખાસ મિલના શું નામ છે? હોય હું તો બેહો તમને શાંતિથી વાત કરું આગેવાનો એવું કી છે કાલે હોબડી મેં ખોટું ના લગાડે અને મેં અંદર નહીં બોલી છે તો ખોટું બોલી જાય અમારા જીવન આકડો થઈ જાય એટલે ખોટું કોઈ લગાડતા નહીં. હા હું તમને કહું અડધા લોકો આગેવાનો એવું કી છે આ વિપુલ મેળા મળતું છે આ વિપુલ મેળા મળતું છે કોણ ભાઈ વિપુલ મેળા મળે છીએ આ શું વ્યક્તિગત? તમે હારી તાલુકાની ચીફની જવાબદારી મારી જોરાપુરાથી મોંચીભાઈ અને શું કહેવાય અરે બીજા ભાઈ હતા એ બીજા મોંચીભાઈની 3 જોડી જવાબદારી હતી. આપણા ચોથી જે ગેરીમાં અશોકભાઈ કદમમાં સત્તાભાઈ ભરવાડી ચૂંટણી લાયા બરાબર તમને ખબર છે ને 39 ભરવાડોના વોર્ડ હતા 16 વોર્ડ રબારીઓના હતા 13 વોર્ડ ખાલી ચૌધરીઓના હતા 11 વોર્ડ ઠાકોરોના હતા 15 વોર્ડ નારોદા પટેલોના હતા બરાબર એમને મંજૂરી કરજો તમારા માટે બી આ વિપુલ મેળા મળતો છે અમે કોઈ વિપુલ મેળા મળતો છીએ મારા રૂમમાં એક વિપુલ બાપુ ને તમે જો ગાલે બીજી વાત કરું ભાજપને મેં સાહેબ તમારી 80% ફતેપુર અમત વોટ આપ્યા છે નહીં આપ્યા ડેલીગેટની ચૂંટણીમાં અમો ઉમેદવાર ચૌધરી હતો તો અમે 50% વોટ આપ્યા છે અમો ઠાકોર હતો એટલે અમારી શરૂઆત આ જ સાહેબ તમે એ કહો છો 130 કરોડ ફાળી દીધા 130 કરોડ ફાળી દીધા અમને કોઈ ના દે અમે એના તૈયાર તમે લોકો ઘરોની પાઇપલાઈન હોય અમારા આવડાવડા એરંડા હતા લાઈટ થઈ જાય લાઈટ થઈ જાય પાણી આપી તમે ખાલી જવાબ આપો મને આ ઘરોની પાણી પાઇપલાઈન ખોલી બરાબર છે પાણી આપતા નહીં તમે અમારા કિસાન નેતા છો સાહેબ કિસાન નેતા છો તમે લખી દીધું 130 કરોડ મંજૂર કરી દીધા તમે અમે તમારે કોઈનો આભાર માનવાની જરૂર નહીં અમે ખેડૂતો તમારો આભાર માનવા તૈયાર છીએ તમે જ્યારે કે આવો તમે તૈયાર છો 20 વર્ષથી 2002 થી વોટ આપણા ભાજપને ચાલે છે ઉપર સરકાર કોંગ્રેસની હતી કોંગ્રેસનો વોટ આપતા કેન્દ્ર સરકાર ભાજપની હતી ત્યાંથી આપણા ધારાસભ્ય ભાજપના હોય બીજા કોઈ હતા નહીં તમે રજૂઆત કરો છો અમને કોઈ તકલીફ નહીં પણ તમે અમારા હાથી જોડી રહેલો તમને અડધા ઓમ ભાગ પડશે અડધા ઓમ ભાગ પડશે અડધા ચૌધરીઓનું છે અડધા કોનું છે આ બધા ખેડૂતો તૈયાર થઈને આવ્યા છે તો ભાઈ આપણા પોણી જોડે તમારે જો તકલીફ જોવી હોય તો અમારા મેં તમારા અંગા દે બીજો મુદ્દો 1,44,000 ગોમના તળાવ ભરવાનું નહીં મુક્તેશ્વર ડેમ ઓનલી ફોર 3-4 વર્ષે ભરાય છે તમે કાલે લખ્યું કે આ ગોમ તમે આ ગોમ મુક્તેશ્વરના કમાન્ડ એરિયામાં અમારા બધા ખેડૂતો દરરોજ ડેમ પહેલાનું તરફવાનું છે તો અમારો બધો ગોમ દરરોજ કમાન્ડ એરિયામાં આવું અમારે એ જરૂર છે બીજું ચિકનાભાઈ સરોવર 22 લેવલ સુધી ભરાઈ રહ્યું છે એના પછી ખેડૂતો પોડિયાનો જેને આવે તમારા ભાઈઓ છે એટલે ઓછામાં ઓછું 22 લેવલ સુધી ભરાઈ રહે ત્યાં સુધી કોઈનું પાણી ના આવે અને 22 લેવલ ભરાઈ રાખો અને ત્રીજો મુદ્દો આજે ગોમને ગોમનો તળાવ ભરવો બાકી હવે અમે તમારા હાથે છીએ તમે જો કે હોય તે અમે તૈયાર છીએ પણ અમારી લડત સુધી જ્યાં સુધી અમારા તળાવમાં અમારા દરોડિયામાં અમને જ્યાં સુધી સમાવેશ નહીં કરે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખવાના છીએ બસ ભારત માતા કી જય ડિરેક્ટરશ્રીઓ ભાઈ પવનભાઈ ચૌધરી દિનેશભાઈ ભાજપના પ્રમુખ ભાઈ ભક્તિભાઈ મહામંત્રી દશરથજી તાલુકા કપી અને પ્રવીણભાઈ અને સૌ મારા મિત્ર સમગ્ર ગુજરાતભાઈ અને સૌ ખેડૂત મિત્રો પાછલા ઘણા સમયથી અમાર પોલીસની મદદની કોઈ જરૂર નથી એ મને બોલશી તો હું હોબળી અમે નહીં બોલવાનું કંઈ બોલશી તમે હોબળી લે અમારે આપની મદદ તમે આયા માટે આભાર આ કોઈ અસિસ્ટ નહીં કરે અમે ખેડૂતો છીએ અમારે પોલીસની જરૂર નથી કબૂલ બધા છે આપણે એક લોહીના છીએ એટલે આપણે સૌજન્યપૂર્ણ વ્યવહાર બધા
સારું કામ થઈ રહ્યું છે. ખૂબ એટલે ખૂબ સારું. કહું છું તમે 20 વખતની તમે પુરાના પાણી અંદર તમે લઈ લીધું આપ્યું છે. એટલું સારું કામ થઈ ગયું પણ તે સમયમાં જે પ્રશ્ન થઈ છે. આવકારું છું અમારા બોર્ડના ડિરેક્ટરશ્રીઓ જશુભાઈ કપિલ અને પ્રવીણભાઈ અને સૌ મારા મિત્ર સમાજના મિત્ર જશુભાઈ અને સૌ ખેડૂત મિત્રો પાછલા ઘણા સમયથી અટૂટો વરસાદ આપણા મારી પણ ભૂલ થતી હોય તો મને પણ ખબર પડે તો તમને સમજ ફેર થતો હોય તો અમે ચર્ચા કરવા તૈયાર છીએ પણ પીઠેલા છે. વરસાદ થઈ ગયા તો સારા ના ભરવા હતા. આ ભરવામાં તો આપણે કમિટી બોલાવી એની લોકોએ ન્યૂઝની અંદર રાજકારણના લોકોના ડેલિગેટો છે, ચૂંટાયેલા જે છે